ભાવનગરમાં પોલીસે 31 ડિસેમ્બરને લઈને ચેકિંગમાં મશગુલ અને આવારા તત્વો થયા છે। બે રાત્રિના સમયે શહેરના ડોન ચોક વિસ્તારમાં મારામારીની ઘટના બની છે। બે અજાણ્યા શખ્સોએ ભેગા થઈ કાર ચાલકને કરી હતી પીટાઈ। સ્થાનિક નાગરિક બચાવવા ગયો તો તેમને પણ બે અજાણ્યા શખ્સ દ્વારા માર મારવામાં આવ્યો હતો। માર માર્યા પછી બંને શખ્સોને કાર ચાલકનું અપહરણ કર્યું। ગણતરીની જ કલાકોમાં બંને શખ્સો પોલીસના કબજામાં આવી ગયા હતા। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। મારું નામ બિપિનભાઈ છે। હું અહીંયા દૂધની દુકાને દૂધ લેવા આવ્યો હતો। અચાનક ધડાકાનો અવાજ સાંભળીને કોણ ભટકણું ખબર નહોતી, પણ કારવાળાને કારમાંથી ખેંચીને બે શખ્સો મારવા માંડ્યા। એટલે નાગરિક તરીકેની મારી ફરજો વચ્ચે પડીને એને બચાવવા ગયો। બીજા આસપાસના ઘણા લોકો હતા, 50-60 માણસો ટોળું હતું, પણ કોઈ બચાવવા આવ્યું। ફક્ત બે જ વ્યક્તિ હતા। મને પણ બે ત્રણ ઘૂસતા વાગી ગયા છે અને ઓલા ભાઈને લોહી નીકળ્યું હતું, એ લોહી પણ મને અડી ગયું છે। બાકી કોણ હતા, કોણ શખ્સ હતા અને ભાઈ માર ખાનાર કોણ હતા એ ખબર નથી કાંઈ, અને એ શખ્સને હું ઓળખતો પણ નથી। ખાલી એક નાગરિક તરીકેની મારી ફરજ હતી કે વચ્ચે પડીને મેં એને બચાવ્યો બસ। બાકી એટલા માણસો હતા, કોઈની હિંમત નહોતી હાલી કે એ બચાવી શકે એને। હા, ફોર વ્હીલ વેગનાર ગાડી હતી, સામે પડી છે। સામેવાળા કોણ હતા ખબર નથી, કોઈ નહીં, ખબર નથી કાંઈ, કેમ કે અજાણ્યા માણસ હતા, આપણે ઓળખતા ન હોય। હા, લોકોને કઈ બાજુ લઈ ગયા ખબર, મારતા ખૂણામાંથી ગલીમાંથી લઈ ગયા છે એ લોકોને, ક્યાં લઈ ગયા ખબર નથી। પોલીસવાળા આવી એ પહેલાં તો એ લોકો નીકળી ગયા હતા અહીંથી। આ જગ્યા કઈ છે અને કઈ જગ્યા ઉપર લઈ ગયા છે? ના, એ કશું ખબર નથી। કેટલા જણ મારતા હતા? ખાલી બે જ જણા હતા ખાલી। આ જગ્યા કઈ છે? હા, આજે ડોન ચોક છે અને એક્ઝેક્ટ ક્યાં બન્યું છે? એક્ઝેક્ટ અહીંયા જ બન્યો, અહીંયા ક્રોસમાં। અહીંથી ગાડી વેગનાર આવતી થઈ, અહીંયા બન્યો, અહીંયા ચોકમાં બન્યું? હા। એ જે વ્યક્તિને જે લઈ ગયા, હા, એની પાસે ગાડી હતી કે શું હતું? એની સાથે એની પાસે ગાડી હતી કે શું હતું? નહીં, ગાડી હતી, વેગનાર હતી ગાડી। એ ભાઈ વેગનાર રાખતા હતા ગાડી, અને પેલા સ્કૂટરમાં હતા બંને। એને લઈ ગયા ને? ના, લઈ જાય ક્યાં લઈ જાય ખબર નથી ખાલી। પછી તો હું નીકળી ગયો, સાથે બીજા હતા એટલે નીકળી ગયો હતો। થેન્ક યુ। ઉભા રહેજો, ઉભા રહેજો।